ભરૂચમાં કોંગ્રેસના સ્થાપના દિવસની ફિક્કી ઉજવણી, નેતાગીરી સામે સવાલો. મોટા ઉપાડે ઉજવણી પણ કાર્યકરો ગાયબ. ભરૂચ કોંગ્રેસમાં જૂથબંધી કે નિરસ્તા. દેશને આઝાદી અપાવવામાં જેનું મોટું યોગદાન રહ્યું છે તેવી ભારતની સૌથી જૂની રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસનો આજે 141મો સ્થાપના દિવસ છે, પરંતુ ભરૂચ જિલ્લામાં આ ઉજવણી પક્ષની મજબૂતી નહીં પણ તેની લાચારી છતી કરતી હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ તો રાખવામાં આવ્યો, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે દેશની આટલી મોટી નેશનલ પાર્ટીના સ્થાપના દિવસે પણ કાર્યકરોની ભારે ગેરહાજરી જોવા મળી હતી. કાર્યક્રમમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ ગણ્યા ગાંઠિયા લોકો હાજર હતા, જેના કારણે હવે સ્થાનિક નેતાગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા અને શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનોની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં કાર્યકરોનો ઉત્સાહ સાવ શૂન્ય જણાયો હતો. વર્ષ 1885માં મુંબઈની ધરતી પર જે ભવ્યતા સાથે કોંગ્રેસનો પાયો નખાયો હતો, તેનાથી વિપરીત ભરૂચમાં આજે પક્ષ જાણે નિષ્ક્રિય અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે. આ પાંખી હાજરીને જોતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે કે શું ભરૂચના પાયાના કાર્યકરો હવે સ્થાનિક નેતાગીરીની કાર્યપદ્ધતિ કંટાળીને તેનાથી દૂરી બનાવી રહ્યા છે. કોંગ્રેસના દરેક કાર્યક્રમમાં હવે માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ માનીતા લોકો જોવા મળે છે, જે સ્પષ્ટ કરે છે કે સ્થાનિક નેતાઓ સંગઠનને મજબૂત કરવામાં સાવ નિષ્ફળ સાબિત થયા છે. ટૂંક જ સમયમાં રાજ્યભરની નગરપાલિકાઓની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું ભરૂચ કોંગ્રેસ આ રીતે માત્ર ગણ્યા ગાંઠ્યા લોકોને લઈને ચૂંટણીના મેદાનમાં ઉતરશે? જો સ્થાપના દિવસ જેવા પવિત્ર અને મહત્વના પ્રસંગે પણ નેતાઓ ભીડ ભેગી ન કરી શકતા હોય, તો સામાન્ય જનતા વચ્ચે જઈને તેઓ મત કઈ રીતે માંગશે? વાસ્તવિકતા એ છે કે કાર્યકરો સ્થાનિક નેતાગીરીની મનસ્વી રીતે કામ કરવાની પદ્ધતિથી ભારે નારાજ છે, અને જો હજુ પણ નેતાગીરી નહીં સુધરે તો આગામી પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. નેતાગીરીએ હવે માત્ર ફોટા પડાવવાને બદલે જમીન પર કામ કરવાની જરૂર છે, નહીંતર ભરૂચમાં કોંગ્રેસનું અસ્તિત્વ માત્ર ઇતિહાસના પાના ઉપર જ રહી જશે. રાષ્ટ્રીય કોંગ્રેસના 141મા સ્થાપના દિવસે ભરૂચ જિલ્લા તેમજ ગુજરાતવાસીઓ અને હિન્દુસ્તાનવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. 1885માંથી સ્થાપના થઈ આજે 141 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે 141 સ્થાપના દિવસ છે, ત્યારે હું બધાને શુભેચ્છા પાઠવું છું. કોંગ્રેસનું યોગદાન આઝાદીથી લઈ આ દેશના બંધારણને અમલ કરવાથી લઈ અને સોય પણ નથી બનતી તે હિન્દુસ્તાનને આજે વિકાસની ફલક પર લઈ જનાર માત્ર કોંગ્રેસ પાર્ટી છે. ત્યારે સ્થાપના દિવસના દિવસે એ પાર્ટીનો હું સભ્ય છે, એનો મને ખૂબ ગર્વ છે કે કોંગ્રેસ પાર્ટી જે આઝાદીમાં આ હિન્દુસ્તાનને આઝાદ કરવામાં ખૂબ મોટો રોલ છે, એ પાર્ટીનો સભ્ય છું. સ્વતંત્રતા લોકશાહી બચાવવામાં અને સર્વધર્મ સંભાવવા માંડનારી પાર્ટીનો સભ્ય છું, એનો મને ગર્વ છે.